કેશોદના અજાબ ગામે ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલમાં ભવ્ય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના અજાબ ગામે સરકારી હાઈસ્કૂલ અને પ્રાથમિક કન્યાકુમાર શાળાના સંયોજનમાં કેશોદ પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી, આંગણવાડી અધિકારી શ્રી, ગ્રામ પંચાયત સરપંચ શ્રી મગનભાઈ અઘેરા તેમજ ગ્રામ પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિ અધ્યક્ષ અભયભાઈ વ્યાસ, ઉપસરપંચ અજયભાઈ દયાતર, પંચાયત સદસ્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ તથા વાલીગણ અને ગામના સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ચાલુ વર્ષ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા બાળકોને મોં મીઠા કરાવીને કીટ એનાયત કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। હાઈસ્કૂલમાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી મોમેન્ટો, સર્ટિફિકેટ, શિલ્ડ અને અભ્યાસને લગતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ પ્રાંત અધિકારી શ્રી મામલતદારના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને કન્યા શાળાના આચાર્ય અને ગ્રામ પંચાયત સરપંચ મગનભાઈ અઘેરા અને આગેવાનો સાથે એક મીટિંગ કરી હતી। શાળામાં વધારેમાં વધારે સુવિધા અને શૈક્ષણિક કાર્ય સારું મળી રહે તેવા પ્રયાસોની સરાહના કરી હતી અને ધોરણ 12 નું 100% પરિણામ લાવવા બદલ ઉપસ્થિત અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા। સરપંચ શ્રી મગનભાઈ અઘેરા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી દીપ પ્રાગટ્ય કરી શાળા પ્રવેશોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પ્રિન્સિપાલ શ્રી દ્વારા પધારેલ મુખ્ય મહેમાનોનો આભાર દર્શન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ। આ કાર્યક્રમ અજાબ પટેલ સમાજની વાડીમાં વરસાદના કારણે રાખવામાં આવ્યો હતો। સ્થળ વ્યવસ્થા કરી આપવા બદલ સમાજના ટ્રસ્ટીઓનું પણ પ્રાંત અધિકારી શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું।